હક્કી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુબેલવાલા। સમાચારમાં વાત કરીએ તો ડભોઈ તાલુકાના કુકદ વસાહત સ્મશાનને જોડતો કાચો માર્ગ તકલીફ વેઠતા નગરજનો ખાસ કરીને ચોમાસાની ઋતુમાં અગ્નિ સંસ્કાર માટે જતા દાદુઓ માટે મોટી આપદા કુકદ વસાહત ખાતે નર્મદા વિસ્થાપિતો કરે છે। વિનાશ ગામથી આંતરિયા અંદાજિત 1.5 કિલોમીટર દૂર આવેલા સ્મશાન સુધી પહોંચવાના માર્ગ અત્યંત દુર્ગંધ આજે ગામમાં મૃત્યુ થયું હોય સ્મશાનને જતા નગરજનો કાચા માર્ગને કારણે મુશ્કેલીમાં મુકાયા। મૃતદેહને ટ્રેક્ટરમાં લઈ જઈ સ્મશાન જતા નગરજનોનું ટ્રેક્ટર માર્ગ વચ્ચે જ ફસાઈ પડ્યો। અન્ય ગામમાંથી બીજું ટ્રેક્ટર મંગાવી મુહાસીબોતે મૃતદેહ મૂકેલ ટ્રેક્ટર બહાર કાઢવામાં આવ્યું હતું। રિપોર્ટ રફીક મંસૂરી। મારું નામ ગણેશભાઈ ગોરધનભાઈ રાઠવા, રહેવાસી કુકડ નર્મદા વસાહત, તાલુકો ડભોઈ, જિલ્લો વડોદરા। અમે છેલ્લા 35 વર્ષથી કુકડ વસાહતમાં નર્મદા અસરગ્રસ્ત જાહેર થતાં અમે પુનઃ વસાહત કરેલ છે। અમને કુકડ ગામમાંથી સ્મશાન જવાના રસ્તા સ્મશાન સુધી જવા માટે રસ્તો આજ દિન સુધી બનાવેલ નથી। આ બાબતે અમે વારંવાર આ બાબતે જાણ કરવા છતાં અમને કોઈ પણ પ્રકારની સુવિધા મળેલ નથી। કેવી રીતે લઈ જાવ? હાલમાં અમે બે ટ્રેક્ટર દોરીને અમે સ્મશાન વિધિ કરવા માટે લાશને લઈ જઈએ છીએ। બંને ફોરવેલ ટ્રેક્ટર વઢવાણાથી મંગાવી છે। અમે બે ટ્રેક્ટર જોડીને અમે સ્મશાન વિધિ માટે લાશને લઈ જઈએ છીએ। શું માંગ છે? અમારી માંગ છે કે અમારે કુકડ ગામમાંથી સ્મશાન સુધીનો રસ્તો બનાવે એવી અમારી માંગ છે। આ બાબતે અમે વારંવાર જાણ કરેલો હોવા છતાં અમારે રસ્તાને કોઈ પણ એનું સોલ્યુશન લાવતા નથી। જે મારું નામ રાઠવા વિપિનભાઈ સુંદરભાઈ છે। હું કુકડ નવી વસાહતનો રહેવાસી છું। અમારે સ્મશાન કુકડ જૂના ગામથી 1.5 કિલોમીટર જેવો અંદર ખેતરોમાં છે રસ્તો, જે કાદવ કિચવ ખાડાવાળો છે, જે 3-4 ફૂટ જેટલા ખાડા છે। તો અમારે ટ્રેક્ટર દ્વારા અંદર લઈ જવું પણ એટલી મુશ્કેલી છે। તો આજે અમારે મરણ થયું છે, તો એમાં એક ટ્રેક્ટર બોલાવ્યું તો એ ફસાયું, એના માટે બીજું બોલાવ્યું તો અમારે ખર્ચો કરાવીને જે સગવડ છે તો કરાવી છે, ના હોય તો અમે કેવી રીતે કરાવીએ? એટલે માણસ જીવતા છે તે સુખ નથી, પણ મરે તો અમારે શાંતિથી લઈ જવાય એવી રસ્તા માટે અમારે મંજૂરી છે। તો જે તે સરકારને અમારે નિવારણ વહેલી તકે લાવે એટલી અમારે નમ્ર વિનંતી છે।